જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। નો ખોટી ઝંઝટ, વિડીયોમાં રમઝટ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં। ચાલો ઈ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજે આપણે આવી ગયા છીએ ટુ હેવના રૂપ। ટુ હેવના રૂપ ખાસ ખૂબ અગત્યના છે। ટુ હેવના રૂપમાં મુખ્ય ક્રિયાપદ ન આવે, એટલે ક્રિયા થતી ન હોય, તો ટુ હેવના રૂપનો ઉપયોગ થાય ક્યાં? ટુ હેવના રૂપ તો એક તો પહેલા માલિકી માટે આવે, કોઈ વસ્તુની કઈ માલિકી માટે આવે, પ્લસમાં સંબંધ માટે આવે અને બીમારી માટે આવે। મને તાવ છે, આઈ હેવ ફીવર, આઈ હેવ અ ફીવર। માલિકી માટે આવે છે, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર, મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર, મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર। એમાં આપણે જોવા જઈએ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ। ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે। ટુ બી અને ટુ હેવમાં ક્યાંય ક્રિયા થાય નહીં। ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી, અને ટુ હેવમાં વર્તમાન કાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। ચાલો આઈ, વી, યુ, ધે અને બહુવચન એમાં આવશે હેવ, હી, સી, ઇટ એકવચન એમાં હેઝ। ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હગમટે સહપરિવાર બધાયમાં હેડ। ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હગમટે સહપરિવાર બધાયમાં વિલ હેવ। આમાં શું થાય? પાસે છે, મારા પાસે, તમારા પાસે, તેના પાસે, એટલે મીન્સ કે પાસે કંઈક વસ્તુ છે। સજીવ પાસે કંઈક વસ્તુ છે, સજીવ પાસે કંઈક વસ્તુ હતી, બરોબર? સજીવ પાસે કંઈક વસ્તુ હશે। આવી પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ હશે નહીં। માત્ર ને માત્ર હકાર વાક્ય છે, પછી નકાર વાક્ય અલગથી આવશે, પછી હકાર નકાર બે મિક્સમાં, સ્ટેપ બાય સ્ટેપ આવડે કેમ નહીં। ચાલો આઈ, ઈ પહેલા આના અર્થ જોઈ લઈએ આપણે। આઈ એટલે હું, મેં, મારે, હું, મેં, મારે। વી એટલે અમે, આપણે, અમારે, આપણે। યુ એટલે તું, તમે, તમારે। ધે એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી, તેઓ, પછી તે, બરોબર, હી એટલે તે, સી એટલે તેણી, આઈ એટલે હું અને મેં, એ બે મેન અર્થે। પછી વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, ધ્યેય એટલે તેઓ। ચાલો આ બધા શબ્દ અલગ અલગ છે, કાર, મની, બાઇક, મોબાઈલ, વોચ, પેન। ચાલો બધા એમાં એક શબ્દ તમે મૂકી દો, તમે જુઓ કેટલા વાક્ય બને। આઈ હેવ અ કાર, મારી પાસે ગાડી છે। આઈ હેડ અ કાર, મારી પાસે ગાડી હતી, હતી, હતો, હતા। આઈ વિલ હેવ અ કાર, મારી પાસે ગાડી હશે। વી હેવ અ કાર, અમારી પાસે ગાડી છે। વી હેડ અ કાર, અમારી પાસે ગાડી હતી। વી વિલ હેવ અ કાર, અમારી પાસે ગાડી હશે। યુ હેવ અ કાર, તમારી પાસે ગાડી છે। યુ હેડ અ કાર, તમારી પાસે ગાડી હતી। યુ વિલ હેવ અ કાર, તમારી પાસે ગાડી હશે। ધે હેવ અ કાર, તેઓ પાસે ગાડી છે। ધે હેડ અ કાર, તેઓ પાસે ગાડી હતી। ધે વિલ હેવ અ કાર, તેઓ પાસે ગાડી હશે। હી હેઝ, જો હીમાં હેઝ થઈ જાય, હી હેઝ અ કાર, તેની પાસે ગાડી છે, છોકરા માટે। હી હેડ અ કાર, તેની પાસે ગાડી હતી। હી વિલ હેવ અ કાર, તેની પાસે ગાડી હશે। સી હેઝ અ કાર, તેણીની પાસે ગાડી છે। સી હેડ અ કાર, તેણીની પાસે ગાડી હતી। સી વિલ હેવ અ કાર, તેણીની પાસે ગાડી હશે। તમે જોયું બધા જ કરતા, તમે જોવો તો ખરા બધા જ કરતા આવી ગયા। નકાર વાક્યમાં ડુ ડઝ આવે, અહીંયા ડીડ અને વિલ। ડુ ડઝ નોટ હેવ, ડીડ નોટ હેવ, વિલ નોટ હેવ। જસ્ટ એક્ઝામ્પલ, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર, મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર। મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર, મારી પાસે ગાડી ન હતી, આઈ ડીડ નોટ હેવ અ કાર। મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર, મારી પાસે ગાડી હશે નહીં, આઈ વિલ નોટ હેવ અ કાર। પણ નકાર વાક્ય પછી પેલે આઈ એટલે હું અને મેં,
વી અમે આપણે, યુ તું તમે, ધે એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી. હવે રૂપિયાનો વારો. આઈ હેવ મની એટલે કે મારી પાસે રૂપિયા છે. આઈ હેડ મની મારી પાસે રૂપિયા હતા. આઈ વિલ હેવ મની મારી પાસે રૂપિયા હશે. તમે જુઓ તો ખરા, કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ શબ્દ લઈ લ્યો, આ માત્ર હકાર વાક્ય છે. સ્ટેપ બાય સ્ટેપ કરશું, પછી નકાર વાક્ય, પછી હકાર નકાર બે કરોડો વાક્ય બને. આ ટ્રીક ઉપરથી તમે કરોડો વાક્ય બનાવી શકો છો. વી હેવ મની અમારી પાસે રૂપિયા છે. વી હેડ મની અમારી પાસે રૂપિયા હતા. વી વિલ હેવ મની અમારી પાસે રૂપિયા હશે. યુ હેવ મની તમારી પાસે રૂપિયા છે. યુ હેડ મની તમારી પાસે રૂપિયા હતા. યુ વિલ હેવ મની તમારી પાસે રૂપિયા હશે. ધે હેવ મની તેઓ પાસે રૂપિયા છે. ધે હેડ મની તેઓ પાસે રૂપિયા હતા. ધે વિલ હેવ મની તેઓ પાસે રૂપિયા હશે. હી હેઝ મની તેની પાસે રૂપિયા છે. હી હેડ મની તેની પાસે રૂપિયા હતા. હી વિલ હેવ મની તેની પાસે રૂપિયા હશે. સી હેઝ મની તેણીની પાસે રૂપિયા છે. સી હેડ મની તેણીની પાસે રૂપિયા હતા. સી વિલ હેવ મની તેણીની પાસે રૂપિયા હશે. તમે જોવો તો ખરા. ચાલો હવે બાઇક. મારી પાસે બાઇક છે. આઈ હેવ અ બાઇક મારી પાસે બાઇક હતું. આઈ હેડ અ બાઇક મારી પાસે બાઇક હશે. આઈ વિલ હેવ અ બાઇક. હવે આપણે ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી આવડી જાય. અમારી પાસે બાઇક છે. વી હેવ અ બાઇક અમારી પાસે બાઇક હતું. વી હેડ અ બાઇક અમારી પાસે બાઇક હશે. વી વિલ હેવ અ બાઇક. તમારી પાસે બાઇક છે. યુ હેવ અ બાઇક તમારી પાસે બાઇક હતું. યુ હેડ અ બાઇક તમારી પાસે બાઇક હશે. યુ વિલ હેવ અ બાઇક. તેઓ પાસે બાઇક છે. ધે હેવ અ બાઇક તેઓ પાસે બાઇક હતું. ધે હેડ અ બાઇક તેઓ પાસે બાઇક હશે. ધે વિલ હેવ અ બાઇક. તેની પાસે બાઇક છે. હી હેઝ અ બાઇક તેની પાસે બાઇક હતું. હી હેડ અ બાઇક તેની પાસે બાઇક હશે. વી વિલ હેવ અ બાઇક. તેણીની પાસે બાઇક છે. સી હેઝ અ બાઇક તેણીની પાસે બાઇક હતું. સી હેડ અ બાઇક તેણીની પાસે બાઇક હશે. સી વિલ હેવ અ બાઇક. તમે જુઓ તો ખરા. ચાલો ઢગલાબંધ વાક્ય બને છે. મોબાઈલ. આઈ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ છે. આઈ હેડ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હતો. આઈ વિલ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હશે. વી હેવ અ મોબાઈલ અમારી પાસે મોબાઈલ છે. વી હેડ અ મોબાઈલ અમારી પાસે મોબાઈલ હતો. વી વિલ હેવ અ મોબાઈલ અમારી પાસે મોબાઈલ હશે. યુ હેવ અ મોબાઈલ તમારી પાસે મોબાઈલ હતો. યુ હેડ અ મોબાઈલ તમારી પાસે મોબાઈલ યુ હેવ અ મોબાઈલ તમારી પાસે મોબાઈલ છે. યુ હેડ અ મોબાઈલ તમારી પાસે મોબાઈલ હતો. યુ વિલ હેવ અ મોબાઈલ તમારી પાસે મોબાઈલ હશે. ધે હેવ અ મોબાઈલ તેઓ પાસે મોબાઈલ છે. ધે હેડ અ મોબાઈલ તેઓ પાસે મોબાઈલ હતો. ધે વિલ હેવ અ મોબાઈલ તેઓ પાસે મોબાઈલ હશે. હી હેઝ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ છે. હી હેડ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ હતો. હી વિલ હેવ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ હશે. સી હેઝ અ મોબાઈલ તેણીની પાસે મોબાઈલ છે. સી હેડ અ મોબાઈલ તેણીની પાસે મોબાઈલ હતો. સી વિલ હેવ અ મોબાઈલ તેણીની પાસે મોબાઈલ હશે. ચાલો ઘડિયાળ. આઈ હેવ અ વોચ મારી પાસે ઘડિયાળ છે. આઈ હેડ અ વોચ મારી પાસે ઘડિયાળ હતી. આઈ વિલ હેવ અ વોચ મારી પાસે ઘડિયાળ હશે. પછી હું તમને એક શબ્દ કહીશ, તમે નીચે આ બધાયના આઈ, વી, યુ, ધે, હી, સી વર્તમાન, ભૂત, ભવિષ્ય બરોબર 18 વાક્ય તમે નીચે માત્ર ને માત્ર હકાર વાક્ય. હું તમને એક શબ્દ આપીશ, તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. નીચે કોમેન્ટ કરી નાખજો. વી હેવ અ વોચ અમારી પાસે ઘડિયાળ છે. વી હેડ અ વોચ અમારી પાસે ઘડિયાળ હતી. વી વિલ હેવ અ વોચ અમારી પાસે ઘડિયાળ હશે. યુ હેવ અ વોચ તમારી પાસે ઘડિયાળ છે. યુ હેડ અ વોચ તમારી પાસે ઘડિયાળ હતી. યુ વિલ હેવ અ વોચ તમારી પાસે ઘડિયાળ હશે. ધે હેવ અ વોચ
તેઓ પાસે ઘડિયાળ છે. ધે હેડ અ વોચ. તેઓ પાસે ઘડિયાળ હતી. ધે વિલ હેવ અ વોચ. તેઓ પાસે ઘડિયાળ હશે. હી હેઝ અ વોચ. તેની પાસે ઘડિયાળ છે. હી હેડ અ વોચ. તેની પાસે ઘડિયાળ હતી. હી વિલ હેવ અ વોચ. તેની પાસે ઘડિયાળ હશે. સી હેઝ અ વોચ. તેણીની પાસે ઘડિયાળ છે. સી હેડ અ વોચ. તેણીની પાસે ઘડિયાળ હતી. સી વિલ હેવ અ વોચ. તેણીની પાસે ઘડિયાળ હશે. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. ભૂતકાળ અને ભવિષ્ય યાદ રાખવાનું છે જ નહીં. બધાયમાં હેડ, બધાયમાં વિલ હેવ. આમાં આઈ, વી, યુ, ધેમાં હેવ, હી, સી, ઇટ. એક વચનમાં હેઝ. પેન. મારી પાસે પેન છે. આઈ હેવ અ પેન. મારી પાસે પેન હતી. આઈ હેડ અ પેન. મારી પાસે પેન હશે. આઈ વિલ હેવ અ પેન. અમારી પાસે પેન છે. ઘણા બધા વ્યક્તિ આપણા બધા હોય, એક જ પેન બધા વચ્ચે હોય. અમારી પાસે પેન છે. આપણી પાસે પેન છે. વી હેવ અ પેન. અમારી પાસે પેન હતી. વી હેડ અ પેન. અમારી પાસે પેન હશે. આપણી પાસે પેન હશે. વી વિલ હેવ અ પેન. તમારી પાસે પેન છે. યુ હેવ અ પેન. તમારી પાસે પેન હતી. યુ હેડ અ પેન. તમારી પાસે પેન હશે. યુ વિલ હેવ અ પેન. તેઓ પાસે પેન છે. ધે હેવ અ પેન. તેઓ પાસે પેન હતી. ધે હેડ અ પેન. તેઓ પાસે પેન હશે. ધે વિલ હેવ અ પેન. તેની પાસે પેન છે. હી હેઝ અ પેન. તેની પાસે પેન હતી. હી હેડ અ પેન. તેની પાસે પેન હશે. હી વિલ હેવ અ પેન. તેણીની પાસે પેન છે. સી હેઝ અ પેન. તેણીની પાસે પેન હતી. સી હેડ અ પેન. તેણીની પાસે પેન હશે. સી વિલ હેવ અ પેન. તમે જો તો ખરા. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. કોઈ પણ કરતા લઈ લ્યો. કોઈ પણ કરતા લઈ લ્યો. અન્ય શબ્દ લઈ લ્યો. તમે જો તો ખરા. બરાબર. ચાલો એક શબ્દ તમને આપું છું. બુક્સો એટલે કે પુસ્તકો. આના 18 વાક્ય તમે કરી નાખજો. આ માત્ર હકાર વાક્ય છે. નકાર વાક્ય હજી બાકી છે. આપણે નકાર વાક્યમાં વર્તમાન કાળમાં જો આવું આવે, ડુ, ડઝ, નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ મીન્સ કે હેવ. પછી આમાં ડીડ, નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ એટલે હેવ. આમાં વિલ, નોટ અને હેવ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ આવે. હી, સી, ઇટ એક વચનમાં ડઝ આવે. જો આપણે જોઈએ છોકરો. ચાલો. હી હેઝ અ કાર. તેની પાસે ગાડી છે. હી હેઝ અ કાર. તેની પાસે ગાડી નથી. હી ડઝ નોટ હેવ અ કાર. તેની પાસે ગાડી હતી. હી હેડ અ કાર. તેની પાસે ગાડી ન હતી. હી ડીડ નોટ હેવ અ કાર. તેની પાસે ગાડી હશે. હી વિલ હેવ અ કાર. તેની પાસે ગાડી હશે નહીં. હી વિલ નોટ હેવ અ કાર. તેણીની પાસે મોબાઈલ છે. સી હેઝ અ મોબાઈલ. તેણીની પાસે મોબાઈલ નથી. સી ડઝ નોટ હેવ અ મોબાઈલ. તેણીની પાસે મોબાઈલ હતો. સી હેડ અ મોબાઈલ. તેણીની પાસે મોબાઈલ ન હતો. સી ડીડ નોટ હેવ અ મોબાઈલ. તેણીની પાસે મોબાઈલ હશે. સી વિલ હેવ અ મોબાઈલ. તેણીની પાસે મોબાઈલ હશે નહીં. સી વિલ નોટ હેવ અ મોબાઈલ. ચાલો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ તમને વિડીયો કેવો લાગ્યો, તમને આ પ્રેક્ટિસ તમને કેવી લાગી, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. તમારા મિત્રને પણ એડ કરી દો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. એક પણ વ્યક્તિ બાકી ન રહી જાઓ. જો ઇંગ્લિશ બોલતા તમને કરી દઈશ ચેલેન્જ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી કોમેડી અંદાજમાં વિડીયો આવે છે. આના કરતાં હેલું કંઈ હેડ નહીં. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે જોવો તો ખરા. આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઇક, શેર ને નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં આવા 3 ટપકા આવશે. કેમાં? કોમેન્ટ સેક્શનમાં. એમાં તમે ડાબી બાજુ આમ સ્વાઇપ કરશો એટલે તમને હાઈપના પોઈન્ટ દેખાશે. હાઈપ 400 પોઈન્ટ, 500, 600, 700, 650, 800, 680, 700 આવા પોઈન્ટ તમે મને આપી દેજો. ચાલો, વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા જ સારા વિડીયો જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાકા જેવો જોરદારનો.
મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.